અમદાવાદ વિમાન દુર્ઘટનાના શોકમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમે 2 મિનિટનું મૌન પાળ્યું. તમામ ખેલાડીઓ ઉપરાંત અમ્પાયરો પણ કાળી પટ્ટી પહેરીને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. અમદાવાદમાં એર ઇન્ડિયાનું બોઇંગ પ્લેન ક્રેશ થયા બાદ ભારતીય નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે વિશેષ આદેશ જાહેર કર્યો. દેશના બોઇંગના તમામ ડ્રીમલાઇનર વિમાનોની સુરક્ષાની તપાસ કરવાની કામગીરી કડક બનાવવાનો આદેશ કર્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે પરિસ્થિતિનો ચિતાર મેળવવા અમદાવાદ આવી પહોંચ્યા. તેમણે દુર્ઘટના સ્થળની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે વિજય રૂપાણીના નિધનને લઈને રાજકોટમાં અડધો દિવસ સ્વૈચ્છિક બંધ પાળવા રાજકોટવાસીઓને અપીલ કરી. માનસિક રીતે સ્વીકારી ન શકાય તેવો સદમો અમે અનુભવી રહ્યા છીએ, પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું. વિમાન દુર્ઘટનાઓ હંમેશા ટેકનિકલ ખરાબી, માનવીય ભૂલ અથવા ખરાબ હવામાનને કારણે બને છે. ભારતમાં વર્ષ 1972થી વર્ષ 2025 સુધીમાં આવી કુલ 10 ઘટનાઓ બની. દિવંગત વિજય રૂપાણીની અંતિમ વિધિ રાજકોટમાં થશે. પુત્ર ઋષભ અમેરિકાથી આવ્યા. ડીએનએ મેચ થયા બાદ પરિવાર રાજકોટ જશે. ગાંધીનગરમાં નિવાસસ્થાને અંજલિબેનને મળવા મંત્રી સાંસદ પહોંચ્યા. નિધન પામેલા પૂર્વ સીએમ વિજય રૂપાણીની પત્ની અંજલિબેન અને પરિવારજનોને પીએમ મોદીએ સાંત્વના પાઠવી. કહ્યું, વિજયભાઈ આપણી વચ્ચે નથી એ માનવા મન તૈયાર નથી. પડકારજનક સમયમાં અમે ખભેથી ખભા મિલાવીને કામ કર્યું હતું. ગૌતમ ગંભીરની માતાને કાર્ડિયાક એરેસ્ટ. ઇંગ્લેન્ડ પ્રવાસ છોડી ભારત પરત ફર્યા. એક રિપોર્ટ મુજબ ભારતમાં 2029માં એકલા ઉત્તર પ્રદેશમાં લોકસભાની બેઠકો વધીને 143 થઈ જશે. કેરળમાં કોઈ વધારો નહીં. 2029માં લોકસભાની કુલ બેઠકો 848, તમિલનાડુની બેઠકો વધીને 49 થઈ શકે છે. 33% મહિલા અનામત પણ લાગુ કરાશે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા. અનેક દેશોએ બંધ કર્યા એર સ્પેસ. બ્યુરો રિપોર્ટ, દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ.